ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ રહી છે। ક્ષત્રિય સમાજે પોતાની માંગ પર અડગ છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ યથાવત છે। બેઠકમાં કોઈ નિરાકરણ નથી આવ્યું। માફીની વાત મંજૂર ન હોવાનું ક્ષત્રિય સમાજે કહ્યું। રૂપાલાએ ત્રણ વાર માફી માંગી છે તેવું ભૂપેન્દ્રસિંહનું કહેવું છે। ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી। બીજી બેઠક થાય તેવું લાગતું નથી। ક્ષત્રિય સમાજની વાત પાર્ટીને જણાવીશું। હવે પાર્ટી નિર્ણય લેશે। બેઠક બાદ ક્ષત્રિય સમાજનું નિવેદન, અમે હવે કોઈ મીટિંગ કરવાના નથી। કરણસિંહ ચાવડાનું તેવું નિવેદન સામે આવ્યું। અમારી માતાઓ જ અહીંયા છે, રડી પડી છે। કાલે સવારે 5 વાગ્યા સુધીમાં રૂપાલા ફોર્મ પાછું ખેંચે, નહીં તો માતાઓએ આત્મદાહ કરવાની ચીમકી આપી છે। ક્ષત્રિય સમાજ એક જ છે। ચર્ચા માટે 15 આગેવાન ભેગા થાય તેનો અર્થ ઊંધો ન લેવો। કોઈ રાજકીય પક્ષો એવો નથી અમને દબાણ કરી શકે। સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થશે। કરણસિંહનું તેવું નિવેદન સામે આવ્યું છે। અમારું આંદોલન પરસોત્તમ રૂપાલા સામે છે। આ આંદોલન ભાજપ સામે નથી, રૂપાલા સામે છે। અને બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોએ ખૂબ રહ્યા, અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે। અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો। એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ એ નતા હટ્યા। આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમનામ નથી આવ્યો। તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા, ન ભૂખથી તૂટ્યા, અને અડીખમ રીતે ટેક્યા। એ સનાતન ધર્મ છે, એના આ વારસદારો છો। અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે। ધન્યવાદ। ભારત માતા કી જય ભીમ। કોર કમિટી સમક્ષ અમારી વાત કરી છે। માનનીય રૂપાલા સાહેબ ઉચ્ચારણ પછીના અડધો પોણો કલાકમાં માફી માગી હતી વિડીયો દ્વારા, પછી જાહેરમાં ગોંડલમાં માગી હતી, અને ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષે પણ રૂપાલાજી અંગે મોટું મન રાખીને માફ કરી દેવા માટે પ્રદેશ અધ્યક્ષે પણ વિનંતી કરી હતી। મેં આ જ વાત અમારા સૌના વચ્ચે એક કોર કમિટી સમક્ષ રજૂ કરી। અમે બધાને સાંભળ્યા વારાફરતી, પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે। આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી। કોર કમિટી, સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનોને મળવા માટે આવ્યા હતા। લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા એ જરૂરી હોય છે। અમે બધાએ તમામ સંગઠનોના વતીથી અમારા 4 આગેવાનોએ એમને રજૂઆત કરી કે આપ જે લઈને વાત આવ્યા છો, આપ અમારા સન્માનીય છો, આપને સાંભળ્યા, હવે તમે અમારી વાત સાંભળો। તો અમે સમગ્ર ક્ષત્રિય સમાજ વતીથી, અમારી માતાઓ, બહેનો, યુવાનો વતીથી એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માંગતો નથી। તો મુખ્ય વાત એ જ હતી કે ભાઈ અમે એક આપની પાસે અત્યારે રજૂઆત લઈને આવ્યા છે કે પાટીલ સાહેબનું પણ કહેવું છે રૂપાલા સાહેબે 3 વાર માફી માંગેલી છે, અને મોટું મન રાખીને આપણે માફ કરી દેવી જોઈએ એવી રજૂઆત એ લોકો પાર્ટી તરફથી લઈને આવ્યા હતા। અમે પણ બહુ સરસ રીતે બધા જ બહેનોએ જે 5 અમારા કમિટી મેમ્બર હતા એને પણ રજૂઆત કરી। મેં પણ આપને કીધું કે આપ અમારા સમાજની પાઘડી છો, અને અમે આ જે માથે છેડો ઓઢીએ છીએ એની લાજ આપે રાખવાની છે।
એટલે અમારો પ્રશ્ન કે આજે તમે અમારી માટે અત્યારે હવે અમે આપે રજૂઆત કરી દીધી, હવે આપને અમે અમારા સમાજના, મારા બાપ તરીકે, મારા ભાઈ તરીકે આપને હું કહું છું કે આપ પિતા તુલ્ય છે, આ પર રજૂઆત હવે સમાજ તરફથી આપણી પાસેથી લઈ જાઓ, પાટીલ સાહેબ પાસેથી, કે આમાં હવે આ બહેનોનો સવાલ છે. બહેનો અમારી પાસે છેડો પાથરીને કહે છે કે ભાઈ અમે આમાં કોઈ પણ જગ્યાએ સમાધાન કરવા તૈયાર નથી. બહુ આખું સંવેદનશીલ મુદ્દો બોલતો જાય છે, પણ અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર હતું કે આમાં કોઈ પણ જગ્યાએ અમે આમાં માફી માટે તૈયાર છે જ નહીં. તો રૂપાલાના વિરોધમાં અન્ન જળનો ત્યાગ. રાજકોટમાં પદ્મિનીબાએ અન્ન જળનો ત્યાગ કર્યો. આશાપુરા માતાના મંદિરે ક્ષત્રિય મહિલાઓના ધરણા સામે આવ્યા. પદ્મિનીબાએ અન્ન જળનો ત્યાગ કરી ધરણા પર બેઠા હતા. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ, હું આ મુદ્દે છેક સુધી લડીશ તેવું નિવેદન પદ્મિનીબાનું સામે આવ્યું. મારે જોહર કરવું પડશે તો હું જોહર કરીશ. હું આજથી અન્ન જળનો ત્યાગ કરી રહી છું. રાજકોટમાંથી જેમણે પડકાર ફેંક્યો હતો પદ્મિનીબા વાળા જે છે તેમને આજે અન્નનો જે છે ત્યાગ કરી અને વિરોધ જે છે તે ચાલુ રાખ્યો છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મહિલાઓ જે છે તે અહીંયા જોવા મળી રહી છે અને આશાપુરા માતાજીના મંદિરે તેઓ આવ્યા છે ને આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી અને અન્નનો ત્યાગ કર્યો છે. પદ્મિનીબા વાળા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. બા, શું કહેશો, આજે અન્નનો ત્યાગ કર્યો છે? જી હા, અન્નનો મેં ત્યાગ કર્યો છે અને કદાચ મારે આગળ બીજું પણ પગલું લેવું પડશે ને તો અમે તો અસલ ક્ષત્રિયાણીઓ છીએ અને રહેવાના છીએ, અને મારે કદાચ સમાજ માટે થઈ અને મારે જોહર કરવું પડશે તો પણ હું કરી લઈશ. કેમ કે ખબર પડે કે આવું કોઈ બીજી વાર કોઈ બીજી વ્યક્તિ બે લેડીઝો વચ્ચે વિશે બફાટ કરીને ન જાય. અમે એને જવાબ દેશું અને મું તોડ દેશું. મારા બહેનો જોડાશે, ભાઈઓ જોડાશે, અને હું અહીંયા જ આશાપુરામાંના મંદિરે જ હું અહીંયા અન્નનો ત્યાગ કરીશ ને અહીંયા જ મારી બેઠક રહેશે. અને જરૂર પડશે તો મારે કે કોઈ પણ જગ્યાએ જવું પડશે તો હું જઈશ. આજે એક મહત્વ એના માટે રોવું આવે છે કે એક સ્ત્રી થઈ અને અન્નનો ત્યાગ કરે છે તોય નરેન્દ્ર મોદી સાહેબને જરાય અમારું દેખાતું નથી. અમે 12 દિવસથી સતત લડી રહ્યા છીએ અને અમારો સમાજ આખો આમાં સામેલ છે. અમારા ભાઈઓને અટકાયત કરે છે, દીદીની અટકાયત કરે છે. શું કામ? અમારી ઉપર રાજકારણ શું કામ? મહિલાઓ જે છે તેમના દ્વારા અત્યારે અડગ જે છે તે જોવા મળી રહી છે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. ક્ષત્રિય સમાજ વિરોધી નિવેદન બાદ કેન્દ્રીય મંત્રી અને રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ઘેરાઈ રહ્યા છે. ક્ષત્રિય સમાજનો વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. આજે સવારથી જ ક્ષત્રિય સમાજ રાજ્યના જુદા જુદા ભાગોમાં વિરોધના મેદાને ઉતરી આવ્યો. ઠેર ઠેર રૂપાલાના બહિષ્કારના પોસ્ટરો લાગ્યા છે. લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રૂપાલાની ટિકિટ રદ કરવા સિવાય ક્ષત્રિય સમાજને બીજું કંઈ મંજૂર નથી. કોંગ્રેસના નેતા નૈનાબા જાડેજાએ ખુદ રાજકોટમાં પોસ્ટર લગાવ્યા તો હવે પરેશ ધાનાણીના પણ આ મુદ્દે ભાજપના વિરોધમાં ઉતરી આવ્યા છે. કરણી સેનાના મહિલા અધ્યક્ષ પદ્મિનીબાએ તો અન્ન જળનો ત્યાગ કરી દીધો છે. તેમનું કહેવું છે કે રૂપાલાની ટિકિટ રદ થશે ત્યારે જ તેઓ અન્ન જળ ગ્રહણ કરશે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રૂપાલા આજે દિલ્હી જવાના છે, ત્યારે વિરોધના મોરચે આજનો દિવસ નિર્ણાયક છે. રૂપાલા વિવાદ પર શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે. સામાજિક આંદોલન પર ટિપ્પણીનો મને કોઈ અધિકાર નથી. નેતાઓએ નિવેદન કરતા પહેલા 10 વાર વિચારવું જોઈએ. એક સમાજને રાજી રાખવા બીજા સમાજને નીચો બતાવાયો. ક્ષત્રિય સમાજની બેઠકમાં અહંકાર સાથે માફી માંગી હતી તો ભાજપના નેતાઓએ અગાઉ પણ વાણી વિલાસ કર્યો છે. આ એક વખતની ભૂલ નથી, વારંવારની ભૂલ છે. કોઈ પણ સામાજિક આંદોલન વિશે ટિપ્પણી કરવાનો મને અધિકાર નથી. સમાજ સમાજની રીતે કામ કરતો હોય છે, પણ એટલું ચોક્કસ કહીશ કે અમારે સૌએ કોઈ પણ શબ્દ બોલતા પહેલા 10 વખત વિચાર કરવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટૂંકા સ્વાર્થ માટે, વોટ બેંક પોલિટિક્સ માટે કોઈને ખુશ કરો તમે વાંધો નથી, પણ કોઈને ખુશ કરવા માટે કોઈને નારાજ કરો, ફરી પાછા એમને ખુશ કરવા માટે, દાખલા તરીકે રાજપૂત સમાજની માફી માંગવા માટેનો એક કહે તો પણ એક અહંકાર સાથે કે મારી પાર્ટીને નુકસાન જાય છે એટલે હું કહું છું જે ફંક્શનમાં ગયો હતો એ નકામું હતું, કોઈ કામનું નહોતું એમ કરીને પાછું દલિત સમાજનું અપમાન કરવાનું. તો સુરતમાં પણ ક્ષત્રિય સમાજનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર સમાજ અડગ છે. સમાજની બહેનો પીએમ મોદીને પોસ્ટકાર્ડ લખશે. का विरोध है आज
हमारे वडील जो डिसाइड करेंगे हम यही कहेंगे कि रूपाला साहब को हटाया जाए। क्यों हटाया जाए? क्योंकि उसकी टिप्पणियां बहुत अभद्र है। जो समाज के ऊपर गौरव लेना चाहिए उसी की लेडीज के ऊपर ये जो अभद्र टिप्पणी की गई है वो हमें गवार नहीं है। क्या मांग है आपकी? यही कि उनको हटाया जाए। नहीं हटाया जाए तो क्या आगे क्या करोगे? नहीं, उसको हटाना ही पड़ेगा। आज किस प्रकार का विरोध है? इसीलिए हम आवेदन देने के लिए आए हैं कि उनको हटाया जाए। તમારી અમારી માંગ એક જ છે, રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય। રદ નહીં થાય તો શું કરશો? આગળ શું કરશું એ પછી હવે ભવિષ્ય અમને ખબર નથી, પણ અમે એક્શન લેવાના મૂડમાં જ છીએ। અમે લેટરો લખશું, અમે લોકશાહી ઢબે જે પણ થશે અમારાથી એ બધું કરશું। હા, એ બની શકશે તો એ પણ કરશું। તો રૂપાલા સામે માલધારી સમાજે પણ બાયો ચડાવી છે। માલધારી સમાજે ક્ષત્રિય સમાજને ટેકો આપ્યો છે। અમદાવાદના મેઘાણી નગરમાં માલધારી સમાજની બેઠક મળી હતી। ક્ષત્રિય સમાજ સામેના નિવેદનને બેઠકમાં વખોડવામાં આવ્યું હતું। એએમસીની રખડતા ઢોર પોલિસી સામે પણ ગૌપાલક સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। સમસ્યાનું સમાધાન નહીં તો ભાજપને સમર્થન નહીં, ભાજપને વોટ ન આપવા લોકોને સમજાવીશું। માલધારી સમાજ 6 એપ્રિલે મધ્યસ્થ કચેરી ખાતે આવેદનપત્ર આપશે। 14 એપ્રિલે પગપાળા કૂચ કરવાનું માલધારી સમાજનું આયોજન। અમારી માલધારી સમાજની વારંવાર માંગણી એક જ રહી છે કે ભાઈ અમે જે તમારો પરિપત્ર છે, જે ટેક્સ બિલ, લાઇટ બિલ લખેલું છે તે પ્રમાણે અમારે લાઇસન્સ આપો। બીજું જે ઇન્ડેક્સ નકલ માગી રહ્યા છે તેનો અમે વિરોધ કરીએ છીએ। બીજું, જો ગુજરાતના દરેક નાગરિક હતા હાલમાં 4 વ્હીલર છોડાવે છે તો એના ઘર આગળ પાર્ક કરી શકે છે, તો અમારા માલધારીને પણ એના ઘર આગળ 2 ગાય બાંધવાની એક પરમિશન આપવામાં આવે અને માલધારી સમાજને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અને જે માલધારીની ગાયો જે લઈ ગયા છે એ છોડી આપવામાં આવે। અને જો આ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે અત્યારે સોગંદ લીધા છે, એક વ્યક્તિ 50 વ્યક્તિને જાગૃત કરશે અને ભાજપને મત નહીં આપે। ગાય માતા માટે ક્ષત્રિય સમાજે પોતાના સર્વોચ્ચ બલિદાનો આપેલા છે, એમની જાનની આહુતિઓ આપેલી છે ગાય માતાને બચાવવા માટે। અને આજે એ ક્ષત્રિય સમાજ ઉપર જે રીતે એક નેતાએ અભદ્ર ટિપ્પણી કરી છે એને ગૌપાલક સમિતિ અને માલધારી સમાજ સંપૂર્ણપણે કડક શબ્દોમાં વખોડે છે। અને ક્ષત્રિય સમાજ એમના ત્યાંથી જે કોઈ પણ નિર્ણય લે છે એનું અક્ષરશ પાલન કરાવવા માલધારી સમાજે શપથ લીધા છે અને એમનો ખભે ખભો મિલાવીને એને ટેકો અમે આપીએ છીએ। અમરેલીમાં પરેશ ધાનાણીનું ટ્વીટ બાદ નિવેદન। રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદમાં આજે મહત્વનો દિવસ। મારી બહેનોએ જોહર કરવાની જરૂર નથી તેવું ધાનાણીનું નિવેદન સામે આવ્યું છે। સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થશે। આપણે સૌ એક થઈ અહંકારીઓને જવાબ આપીએ। મારી બહેનો, આ તમારા દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે તમારે જોહર કરવાની જરૂરત નથી। હજી જવતલિયાઓ ઘણાય જીવી રહ્યા છે। તમે મુંજાવમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થાય અને આપણે સૌ આ સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવવાનો આજ સંકલ્પ કરીએ। સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટે આપણે સૌ એકજૂટ થઈ 18 વર્ણ સાથે મળી અને 7મી મેએ મતદાન કરવાનો અવસર મળે ને ત્યારે પંજાનું બટન દબાવીએ એવી આપ સૌને હૃદયપૂર્વકની વિનંતી। જૂનાગઢમાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાની નારાજગી સામે આવે। મુખ્યમંત્રી સાથેની બેઠકમાં જવાહર ચાવડા ગેરહાજર રહ્યા હતા। જિલ્લા ભાજપના કાર્યકરો સાથે સીએમની બેઠક યોજાઈ હતી। અરવિંદ લાડાણીના ભાજપ પ્રવેશથી જવાહર ચાવડા નારાજ છે। પૂર્વ એમએલએ મહેન્દ્ર મશરૂ બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા। પૂર્વ જિલ્લા પ્રમુખનું કનુ ભાલાળા પણ ગેરહાજર રહ્યા હતા। તો આંતરિક અસંતોષ ડામવા મુખ્યમંત્રી જૂનાગઢ પહોંચ્યા હતા। વધુ એક બેઠક પર ભાજપના ઉમેદવાર સામે મોરચો ખુલ્યો છે। જૂનાગઢ બેઠક પર પણ ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। લોહાણા સમાજ દ્વારા રાજેશ ચુડાસમાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઉમેદવાર બદલવા રઘુવંશી સમાજની માંગ સામે આવી છે। ડોક્ટર અતુલ ચગના પરિવારે કરેલા સમાધાનને રઘુવંશી સમાજે માન્ય ગણાવ્યું। ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં આરોપી છે રાજેશ ચુડાસમા।
આ સર્વે રઘુવંશી સમાજનું એક સંમેલન હતું, મીટિંગ હતી. આ મીટિંગની અંદર તમારા જુનાગઢ વિસ્તારના આજુબાજુના તમામ મહાજનોમાંથી અને અનેક રઘુવંશીઓ આમાં આવેલા સામેલ હતા. અમારી માંગ એક જ છે કે અમારે આ વખતે જે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે એમની ઉપર એક ડાઘ લાગેલો છે. એક ડૉક્ટર અતુલ ચક સાહેબ જે અમારા સેવાના ભેગદારી ડૉક્ટર હતા, એમનો એક ડાઘ લાગેલો છે આત્મહત્યાનો. એમાં એનું આરોપી તરીકે નામ છે, એમની FIR નોંધાયેલ છે. અને આ દાગી ઉમેદવારને બદલવા માટેની અમારી એક પહેલા તો આક્રોશ સાથેની માંગ છે. ખાસ કરીને આજે આપણા ડૉક્ટર અતુલ ચક સાહેબ કે જેનું ગત 12 ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી અને એને જ્યારે ન્યાય માટેની એક બુખાર ઉપડી હતી કે ભાઈ એને ન્યાય મળે, તો એ ન્યાય માટેની આજે ચળવળમાં ખાસ કરીને આપણા પૂર્વ સંસદ અને હાલ નવા અત્યારે ચાલુ સંસદને ટિકિટ ન મળે એ માટે અને ટિકિટ એને ન આપે એના માટે ઉમેદવાર બદલાવે એવી ભાજપને ખાસ કરીને વિનંતી કરવા માટે મહાપરિષદે પણ ત્યારે બુહાર લગાવેલી છે અમારા. અને રઘુવંશીઓમાં એક આક્રોશ છે કે ભાઈ રાજેશભાઈને ઉમેદવાર પદ છે એનું રદ કરી અને બીજા અન્ય કોઈને ટિકિટ આપે. તો વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામેનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ધવલ પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લેટર બોમ્બ વાયરલ થયા બાદ હવે ધરમપુરમાં ધવલ પટેલના વિરોધમાં બેનર લાગ્યા છે, જેમાં ઉમેદવાર તરીકે ધવલ પટેલને બદલવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ જો ધવલ પટેલને નહીં બદલાય તો જવાબ EVMમાં મળશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સાબરકાંઠા ભાજપમાં નવો વિવાદ સામે આવ્યો છે. પોલીસ ભાજપના કાર્યકર્તાઓને ધમકાવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કાર્યકર્તાઓએ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે હોબાળો કર્યો હતો. શોભના બારૈયાનો વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને ધમકાવ્યા હતા. ભાજપની મીટિંગમાં જ કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. ધારાસભ્ય VD ઝાલા કાર્યકર્તાઓને વિડીયો ઉતારતા અટકાવ્યા હતા. વિરોધ કરી રહેલા ભાજપના સદસ્ય ધારાસભ્યને આડે હાથ લીધા હતા. સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઈને ઉઠેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા ભીખાજી ઠાકોરને આપેલી સાબરકાંઠા બેઠકની ટિકિટ શોભનાબેન બારૈયાને અપાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે હવે આ વિવાદ મુદ્દે ઠાકોર સમાજમાં વિરોધાભાસ સર્જાયો છે. એક તરફ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના 200થી વધુ વ્યક્તિઓએ ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને સમર્થન આપીને જીતાડવાની વાત કરી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 14 તાલુકાઓમાં હજુ પણ વિરોધના દાવાનળ સળગી રહ્યા છે. તો ઉમેદવાર બદલવાની માંગ વધુ ઉગ્ર બની રહી છે. હું દરેક સમાજની મિટિંગોમાં જાઉં છું અને મને જોરદાર સમર્થન મળી રહ્યું છે. મને જીતનો વિશ્વાસ પાકો છે. અને આજે અહીંયા ખાનગી હોટલમાં મને ઠાકોર સેના અરવલ્લી સાબરકાંઠાની ઠાકોર સેનાના જે હોદ્દેદારો છે એમણે મને બોલાવી છે અને એમને મારી સાથે રહીને કામ કરવા માટે સમર્થન આપેલું છે અને મને જીતનો વિશ્વાસ અપાવ્યો છે. ગુજરાતના અને દિલ્હીના નેતૃત્વએ જ્યારે શોભનાબાની પસંદગી કરી હોય ત્યારે અમારા માટે ગૌરવની લાગણી છે અને અમે નાના કાર્યકર્તા તરીકે આજે મારા સાબરકાંઠા અરવલ્લી ઠાકોર સેના વતી એમને સમર્થન આપે છે અને મોદી સાહેબનો જે સંકલ્પ છે 5 લાખનો લીડનો પણ એથી વધારે લીડથી અમને એમની જીતાડવાની ખાતરી આપે છે. સાબરકાંઠા જિલ્લાના દરેક ગામડામાં અમે ફર્યા, અમારા ગ્રામ સમિતિના હોદ્દેદારોને મળ્યા, તાલુકા પ્રમુખોને મળ્યા અને બધાને સર્વે અમે એક થઈ અને આજ સમાજમાં પ્રથમવાર સમાજના મહિલા ઉમેદવાર અને પણ શિક્ષિત શોભનાબેન બારૈયાને ટિકિટ મળી છે. એમને અમે સાબરકાંઠા વતી પૂરેપૂરું સમર્થન આપીએ છીએ અને 5 લાખથી વધુની લીડથી અમે જીતાડીશું. બોટાદમાં ભારતીય જનતા પાર્ટીમાં સિનિયર આગેવાનોમાં નારાજગી જોવા મળી. ગઈકાલે રાત્રે આશરે 150થી વધુ સિનિયર આગેવાનોની બેઠક મળી હતી. નારાજ આગેવાનોને પૂછાતા જણાવ્યું કે સિનિયર આગેવાનોની અવગણના થાય છે. ભાજપ દ્વારા અન્ય પક્ષમાંથી આવનારા વ્યક્તિઓને મહત્વની જવાબદારી આપવામાં આવે છે, જ્યારે અમે વર્ષોથી ભાજપ સાથે જે કામ કરતા હોય અમારી અવગણના કરવામાં આવે છે. અમે આગામી દિવસોમાં આ મામલે પ્રદેશ કક્ષાએ પણ રજૂઆત કરશું. મુખ્ય જવાબદારી આપી દે અને જે કાર્યકરો જૂના સિનિયરો છે એને કંઈ પૂછવામાં નથી આવતું, એનું કંઈ માર્ગદર્શન નથી લેતા. તો ભારતીય જનતા પાર્ટીમાં અમારે આવી સિસ્ટમ હતી નહીં, પણ કારણ કે નવા જોડે એને તો પાર્ટીનું જ્ઞાન હોય નહીં અને આ ખરેખર તો યોગ્ય કહેવાય નહીં. પણ બધા કાર્યકરોની વેદના હતી કે તમે રજૂઆત કરો. નારાજગીમાં અન્ય પક્ષમાંથી આવેલા હોય અને મહત્ત્વની જવાબદારી જિલ્લા પંચાયતમાં મળતી હોય, ધારાસભામાં મળતી હોય કે પછી લોકસભામાં મળતી હોય, એટલે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાની ખૂબ જ નારાજગી છે.
વિસ્તારમાં આચારસંહિતાના ધજાગરા. તાલુકા પંચાયત નજીક કોંગ્રેસ ઉમેદવારના પોસ્ટરો લગાવ્યા. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના પોસ્ટર લાગ્યા. આચારસંહિતા અમલી છતાં પોસ્ટર લાગતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો આ સાથે તાલુકા પંચાયત નજીક પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તો આચારસંહિતાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. કાંકરેજ વિસ્તારમાં આચારસંહિતાના ધજાગરા ઉડ્યા હતા. તાલુકા પંચાયત નજીક કોંગ્રેસ ઉમેદવારના પોસ્ટર લગાવવામાં આવ્યા. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.